વિચાર કરો, પોલીસની ગાડીનું સાયરન તમારા ઘરના આંગણે વાગે અને તમારો જ સગો દીકરો તમને અટકળી પહેરાવીને જેલ ભેગા કરે તો બસ આવું જ કંઈક ભયાનક અને કાળજું કંપાવી દે તેવું બની રહ્યું હતું 65 વર્ષના વૃદ્ધ અને લાચાર રમાબેન સાથે આખો મહોલ્લો ઘરની બહાર ભેગો થઈ ગયો હતો અને લોકો અંદરો અંદર જાત જાતની ગુપસુપ કરી રહ્યા હતા. કોઈને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવતો કે આયુષ પોતાની જ સગી અને ઘરડીમાને ચોરીના ઇલ્ઝામમાં પોલીસને હવાલે કેમ કરી રહ્યો છે. આયુષ અને તેની પત્ની પ્રિયાની આંખોમાં ગુસ્સાની એવી આગ હતી જે બધું જ ભસ્મ કરી દેવા માંગતી હતી, જ્યારે રમાબેનની કરચલીવાળી આંખોમાંથી માત્ર બેબસી અને પીડાના આંસુ વહી રહ્યા હતા. એમણે પોતાના બચાવમાં એક પણ શબ્દ ન બોલ્યો, જાણે એમણે પોતાનો ગુનો મૂંગા મોઢે કબૂલી લીધો હોય. પણ અહીં સૌથી મોટો સવાલ એ હતો કે જે માએ પોતાના દીકરા માટે પોતાનું આખું જીવન ઘસી નાખ્યું, તે માં પોતાના દીકરાના ઘરમાં સોનાના ઘરેણાની ચોરી શા માટે કરે? અને જો ચોરી નહોતી કરી તો એ આટલા મોટા આક્ષેપ સામે ચૂપ કેમ રહી? આ એક એવું ભયાનક રહસ્ય હતું જેણે આગળ જતા આયુષ અને પ્રિયાના પગ નીચેથી જમીન ખસેડી નાખવાની હતી. રમાબેન એક ખૂબ જ પ્રેમાળ, ભોળી અને સંસ્કારી સ્ત્રી હતા. આયુષ જ્યારે માત્ર 5 વર્ષનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું. નાની ઉંમરમાં જ રમાબેન પર આપ તૂટી પડ્યું હતું. છતાં હિંમત હાર્યા વગર રમાબેન પોતાના પેટે પાટા બાંધીને આયુષને ભણાવ્યો અને મોટો કર્યો. આયુષ પણ ભણી ગણીને એક મોટી કંપનીમાં નોકરી પર લાગી ગયો. એના લગ્ન પ્રિયા નામની એક આધુનિક વિચારોવાળી અને સુખી ઘરની છોકરી સાથે થયા. શરૂઆતમાં તો ઘરમાં બધું જ ખૂબ જ સરસ ચાલતું હતું. રમાબેન પોતાની વહુ પ્રિયાની સગી દીકરી કરતાં પણ વધારે પ્રેમ કરતા અને તેના બધા જ લાડકોડ પૂરા કરતા. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ પ્રિયાને રમાબેનની જૂની વિચારસરણી અને રોકટોક ખટકવા લાગી. આયુષ પણ હવે પોતાની પત્નીના પ્રેમમાં અંધ બનીને પોતાની માંથી ધીમે ધીમે અંતર રાખવા લાગ્યો હતો. રમાબેન આખો દિવસ ઘરમાં એક ખૂણે પોતાની સમય પસાર કરતા અને ભગવાનના પાઠ પૂજા કર્યા કરતા. આ શાંત વહેતા જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પ્રિયાના સગાભાઈના લગ્ન લેવાયા. પ્રિયા પોતાના પિયરથી તેના દાદીમાનો આપેલો એક ખૂબ જ કિંમતી સોનાનો જૂનો હાર પહેરવા માટે ઘરે લાવી હતી. આ હારની કિંમત લાખો રૂપિયા હતી અને પ્રિયાના પરિવાર માટે તે ખૂબ જ ખાસ હતો. એક સાંજે પ્રિયાએ હાર પોતાના રૂમના કબાટમાં સાચવીને મૂક્યો, પણ બીજે દિવસે સવારે જ્યારે તેણે તૈયાર થવા માટે કબાટ ખોલ્યો ત્યારે એ હાર ત્યાં નહોતો. આખો કબાટ ફોડી નાખ્યો, પલંગ નીચે જોયું પણ હાર ક્યાંય ન મળ્યો. ઘરમાં હાહાકાર મચી ગયો. પ્રિયા રડી રડીને બેહાલ થઈ ગઈ. પહેલાં તો તેમને કામવાળી બાઈ પર શંકા ગઈ, પણ એ તો છેલ્લા 2 દિવસથી બીમાર હોવાથી રજા પર હતી. આયુષ અને પ્રિયાએ આખું ઘર માથે લીધું, ખૂણે ખૂણો શોધી માર્યો. શોધખોળ કરતાં કરતાં પ્રિયા ગુસ્સામાં રમાબેનના રૂમમાં ગઈ. રમાબેન ડરતા ડરતા એક ખૂણામાં ઊભા હતા. પ્રિયાએ શંકાના આધારે એમની જૂના સામાનની લોખંડની પેટી ખોલી અને અચાનક એ પેટીના સૌથી નીચા ભાગમાં પડેલા જૂના કપડાની વચ્ચેથી પેલા સોનાના હારનું ખાલી બોક્સ મળી આવ્યું. આ જોતા જ પ્રિયાનો પારો 7મા આસમાને પહોંચી ગયો. આયુષ, જોયું તારી માનું આ ભયંકર રૂપ? આ ઘરમાં બીજું કોઈ નહોતું આવ્યું. આ ચોરી તારી માએ જ કરી છે. પ્રિયાએ આખા ઘરમાં સંભળાય એવા મોટા અવાજે બરાડતા પાડતા કહ્યું. આયુષ પણ દોડીને રૂમમાં આવ્યો. પોતાની માની પેટીમાંથી હારનું ખાલી બોક્સ જોઈને એનો પણ પોતાનો ગુસ્સા પર કાબુ ન રહ્યો. માં, તે આ નીચું કામ કેમ કર્યું? તારે પૈસા જોઈતા હતા તો મારી પાસે માંગવાતા ને. આ ઘરમાં તને કોઈ કમી નહોતી રાખી તો તે મારી પત્નીના ઘરેણાં કેમ ચોર્યા? ક્યાં સંતાડ્યો છે એ હાર? આયુષે પોતાની માની સામે આંગળી ચીંધીને મોટેથી બૂમ પાડી. પણ રમાબેન તો માત્ર થરથર ધ્રુજી રહ્યા હતા. એમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. એમના ઓઠ ફફડતા હતા, કંઈક બોલવા માંગતા હતા, પણ અવાજ ગળામાંથી બહાર નહોતો આવતો. એમણે એકવાર પણ એમ ન કહ્યું કે મેં ચોરી નથી કરી. એમનું આ ભેદી મૌન આયુષ અને પ્રિયા માટે એમની ગુનાહિત કબૂલાત બની ગયું.
ગુસ્સામાં અંધાયેલા અને પત્નીના દબાણમાં આવેલા આયુષે તરત જ પોલીસને ફોન કરી દીધો. થોડીવારમાં પોલીસ આવી ગઈ. પોલીસે જ્યારે કડકાઈથી પૂછપરછ કરી ત્યારે પણ રમાબેન એકદમ ચૂપ રહ્યા. આખરે લાખોના સોનાના ઘરેણાની ચોરીના આરોપમાં પોલીસે રમાબેનની ધરપકડ કરી લીધી. પોતાની જન્મદાત્રી માને પોલીસની ગાડીમાં બેસાડતી વખતે આયુષનો હાથ એકવાર પણ ન કાપ્યો. ગાડી સ્ટાર્ટ થઈ અને રમાબેન આંસુ ભરેલી આંખે પોતાના ઘર અને પોતાના દીકરાને કાયમ માટે દૂર જતા જોઈ રહ્યા હતા. ઘરમાં હવે એકદમ ભયંકર શાંતિ હતી, પણ આ શાંતિ કોઈ મોટા અને વિનાશક વાવાઝોડા પહેલાની હતી. રમાબેન જેલમાં તો જતા રહ્યા, પણ કિંમતી હાર હજુ સુધી મળ્યો નહોતો. જો રમાબેને હાર ચોર્યો હતો તો એ ગયો ક્યાં? અને સૌથી મોટો સવાલ, એક સંસ્કારી માં આવું શા માટે કરે? શું ખરેખર માં ચોર હતી કે પછી આ મૌન પાછળ કોઈ એવું મોટું રહસ્ય છુપાયેલું હતું જેની આયુષ અને પ્રિયાને સપનામાં પણ કલ્પના નહોતી? રમાબેનને પોલીસ પકડીને લઈ ગઈ એ વાતને 2 દિવસ વીતી ગયા હતા. ઘરમાં હવે એકદમ સન્નાટો છવાયેલો હતો, જાણે કોઈની ચિંતા સળગીને હમણાં જ શાંત થઈ હોય. પ્રિયા ભલે મનોમન ખુશ હતી કે ઘરમાંથી ચોર પકડાઈ ગયો અને હવે કોઈ રોકટોક કરવા વાળું નથી, પણ પેલો લાખો રૂપિયાનો કિંમતી સોનાનો હાર હજુ સુધી ક્યાંક મળ્યો ન હતો. બીજી બાજુ આયુષની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જ્યારે પણ તે પોતાની આંખો બંધ કરતો ત્યારે તેને પોલીસની ગાડીના કાચ પાછળથી જોતો પોતાની માનો એ આંસુ ભરેલો અને લાચાર ચહેરો દેખાતો. રાતના અંધકારમાં ઘડિયાળનો ટીક ટીક અવાજ આયુષના મનમાં અથોડાની જેમ વાગતો હતો. તેને વારંવાર એના બાળપણના દિવસો યાદ આવવા લાગ્યા. એકવાર જ્યારે આયુષ નાનો હતો અને તેને ભારે તાવ આવ્યો હતો, ત્યારે રમાબેન સળંગ 3 રાત જાગીને તેના માથા પર ભીના પોતા મૂક્યા હતા. પોતે ભૂખ્યા રહીને આયુષને જમાડ્યો હતો. તહેવારોમાં પોતાની સાડીમાં થીગડા મારીને પણ આયુષ માટે નવા કપડાં લાવનાર એ માં હતી. આયુષ વિચારવા લાગ્યો, શું આવી માં જેણે પોતાના દીકરાના સુખ માટે પોતાની આખી જિંદગી કુરબાન કરી દીધી, તે પોતાના દીકરાના ઘરમાં ચોરી કરી શકે? આ વિચાર આયુષના મનને અંદરથી કોરી ખાતો હતો. તેનું હૃદય વારંવાર પોકારીને કહેતું હતું કે ક્યાંક કોઈક બહુ મોટી ભૂલ થઈ રહી છે. બીજી બાજુ પ્રિયા હજુ પણ પોતાના ગુસ્સામાં જ હતી. સવારે ઉઠતાની સાથે જ તેણે મેણું માર્યું, આયુષ, તારી માએ મારો હાર ક્યાં છુપાવ્યો છે એ પોલીસને કહેતી કેમ નથી? મારે મારો હાર કોઈ પણ ભોગે જોઈએ છે. મને તો લાગે છે કે એણે હાર વેચીને પૈસા ક્યાંક સંતાડી દીધા હશે. પ્રિયાના આ કડવા શબ્દો આયુષના કાળજાને ચીરી રહ્યા હતા. તેણે નક્કી કર્યું કે તે પોતાની રીતે જ આ કેસની તપાસ કરશે. સત્ય શું છે તે જાણ્યા વગર તેને શાંતિ મળવાની નથી. આયુષ ભારે પગલે પોતાની માના રૂમમાં ગયો. એ રૂમમાં હજુ પણ રમાબેનની મમતાની અને એમની પૂજાની સુગંધ આવતી હતી. આયુષે ફરીથી આખો રૂમ બહુ જ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. પેલી લોખંડની પતરાની પેટી જેમાં હારનું ખાલી બોક્સ મળ્યું હતું તે આયુષે ફરીથી તપાસી. પેટીમાં રમાબેનના જૂના અને ઘસાયેલા કપડાં, આયુષના બાળપણના કેટલાક તૂટેલા રમકડા અને કેટલીક જૂની તસવીરો હતી. પોતાની માનો આ નિસ્વાર્થ પ્રેમ જોઈને આયુષની આંખો ભરાઈ આવી. ત્યાં જ અચાનક એની નજર પેટીના એકદમ છેવાડે પડેલી એક જૂની ડાયરી પર પડી. રમાબેન ભલે ઓછું ભણેલા હતા, પણ તેમને ભગવાનના ભજનો અને પોતાના મનની વાતો ડાયરીમાં લખવાની આદત હતી. આયુષે ધ્રુજતા હાથે ડાયરી ખોલી. પાના ફેરવતા ફેરવતા તેની નજર છેલ્લા પાના પર પડી. તેમાં જે લખ્યું હતું તે વાંચીને આયુષના હોશ ઉડી ગયા. ડાયરીમાં લખ્યું હતું, હે ભગવાન, મારા દીકરાના ઘરને બચાવી લેજે. મને ખબર છે કે પ્રિયાનો એ સોનાનો હાર કોણે લીધો છે, પણ જો હું એનું નામ આપીશ તો મારા દીકરાનો હસતો રમતો સંસાર ભાંગી પડશે. મારી વહુ પ્રિયાની આબરૂ જશે અને એના ચહેરા પરનું સ્મિત કાયમ માટે છીનવાઈ જશે. ભલે દુનિયા મને ચોર સમજે, ભલે મારો પોતાનો દીકરો મને નફરત કરે અને જેલમાં મોકલે, પણ હું મરતા દમ સુધી આજ રાત કોઈને નહીં કહું. આ વાંચીને આયુષના પગ નીચેથી જમીન ખસી ગઈ.
એનો સીધો મતલબ એ જ હતો કે રમાબેને ચોરી નહોતી કરી, પણ કોને બચાવવા માટે આટલો મોટો અપરાધ પોતાના માથે ઓઢી રહ્યા હતા. એવું તે કોણ હતું જેનું નામ સામે આવવાથી પ્રિયા અને આયુષનો સંસાર ભાંગી પડત? આ સવાલોના જવાબ મેળવવા માટે આયુષ પાગલની જેમ ઘરની બહાર દોડ્યો. તેણે તરત જ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ પાસે જઈને ચોરી થયેલી સમયના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરાવવાનું કહ્યું. ગાર્ડે ફૂટેજ પ્લે કર્યા. ચોરી થઈ એ દિવસના બપોરના ફૂટેજ જોતા જોતા અચાનક સ્ક્રીન પર એક એવો ચહેરો દેખાયો જે જોઈને આયુષને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. હારની ચોરીનું આ કલેક્શન સીધું પ્રિયા સાથે જોડાયેલું હતું. કોણ હતો એ સીસીટીવી ફૂટેજમાં દેખાતો શખ્સ? અને રમાબેન આખરે કોનો ગુનો છુપાવવા માટે જેલના સળિયા પાછળ સબડી રહ્યા હતા? સીસીટીવી સ્ક્રીન પર જે ચહેરો દેખાયો તે જોઈને આયુષના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ ચહેરો બીજો કોઈનો નહીં પણ પ્રિયાના સગા નાના ભાઈ સમીરનો હતો. આ એ જ સમીર જેના લગ્ન માટે પ્રિયા પેલો લાખો રૂપિયાનો સોનાનો હાર પિયરથી લાવી હતી. આયુષને પોતાની ખુદની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. સીસીટીવીના ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે બપોરના સમયે જ્યારે ઘરમાં રમાબેન સિવાય કોઈ જ નહોતું ત્યારે સમીર છુપાઈને ઘરમાં ઘૂસ્યો હતો અને થોડીવાર પછી ઉતાવળમાં અને ખૂબ જ ગભરાયેલી હાલતમાં ઘરની બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોતાની સાથે જ આયુષનું મગજ હવે બધી જ કડીઓ જોડી રહ્યું હતું અને આખી ઘટના એની આંખો સામે તરવરવા લાગી હતી. આયુષ સીધો જ સિક્યુરિટી રૂમમાંથી બહાર નીકળીને પોતાની કારમાં આવીને બેઠો. તેના મનમાં વિચારોનું એક ભયંકર વાવાઝોડું ચાલી રહ્યું હતું. ડાયરીમાં રમાબેને લખેલા શબ્દો અને આ સીસીટીવીનો વિડીયો, આ બંનેને જોડતા એક કડવી અને હચમચાવી મૂકે તેવી સચ્ચાઈ સામે આવી ગઈ. વાત એમ હતી કે સમીર છેલ્લા ઘણા સમયથી ખરાબ સોબતમાં પડી ગયો હતો. તેને ક્રિકેટના સટ્ટામાં બહુ મોટું દેવું થઈ ગયું હતું. આ વાતની અડધી પડધી જાણ આયુષને હતી, પણ તેને સપનામાં પણ ખ્યાલ નહોતો કે સમીર પોતાના દેવા ચૂકવવા માટે પોતાની જ સગી બહેનના ઘરે આજ સુધી જઈને ચોરી કરશે. વાસ્તવમાં એ દિવસે બન્યું એવું હતું કે જે દિવસે પ્રિયાનો હાર પોતાના કબાટમાં મૂક્યો તે જ બપોરે સમીર કોઈ બહાને પૈસાની ચોરી કરવાના ઈરાદે ઘરે આવ્યો હતો. તેને બરાબર ખબર હતી કે પ્રિયાનો સામાન ક્યાં હોય છે. તેણે કબાટમાંથી હાર કાઢીને ખિસ્સામાં મૂક્યો, પણ એ જ વખતે અચાનક રમાબેને રૂમમાં આવી ગયા. રમાબેને સમીરને ચોરી કરતા રંગે હાથ પકડી લીધો. પકડાઈ જવાથી સમીર રમાબેનના પગમાં પડી ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તેણે હાથ જોડીને કહ્યું, માજી, મને બચાવી લો. જો મારી બેનને ખબર પડશે તો એ આપઘાત કરી લેશે. જો જીજાજીને ખબર પડશે તો એ પ્રિયા દીદીને ઘરમાંથી કાઢી મૂકશે અને એમનો હસતો રમતો સંસાર ભાંગી પડશે. મારી પર માથાભારે લોકોનું બહુ મોટું દેવું છે. જો હું પૈસા નહીં આપું તો એ લોકો મને મારી નાખશે. રમાબેન, જેમને પોતાની વહુ પ્રિયા પોતાના દીકરા જેટલી જ વહાલી હતી, તે આ સાંભળીને હચમચી ગયા. એક તરફ પોતાના દીકરાનો સંસાર હતો અને બીજી તરફ ચોરીનું સત્ય. જો એ સમીરને ચોરીની વાત આયુષને કહે તો પ્રિયાની આબરૂ કાયમ માટે જાય અને ઘરમાં રોજનો કંકાસ ઊભો થાય. એટલે જ એ મહાન માએ એક એવો નિર્ણય લીધો જે કદાચ કોઈ જ માં ન લઈ શકે. સમીર હાર લઈને જતો રહ્યો, પણ રમાબેને હારનું ખાલી બોક્સ પોતાની લોખંડની પેટીમાં સૌથી નીચે સંતાડી દીધું. તેમને બરાબર ખબર હતી કે જ્યારે ચોરી પકડાશે ત્યારે બધી શંકા તેમના પર જ જશે. તેમણે સ્વેચ્છાએ પોતાના દીકરાના હાથે અપમાનિત થઈને જેલના સળિયા પાછળ જવાનું સ્વીકારી લીધું, પણ પોતાની વહુનો સંસાર વિખરાવા ન દીધો. આ બધું બરાબર સમજ્યા પછી આયુષની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. અરે રે ભગવાન, મેં આ શું મહાપાપ કરી નાખ્યું? જે માએ મને જન્મ આપ્યો, જેણે મારા માટે પેટે પાટા બાંધીને આખી જિંદગી દુઃખ સહન કર્યું, એ જ દેવકી જેવી માને મેં એક પણ વાર સાંભળ્યા વગર જેલના અંધારામાં ધકેલી દીધી. આયુષ પોતાની જાતને ક્યારેય માફ નહોતો કરી શકતો. એ કારના સ્ટેરિંગ પર માથું મૂકીને એક નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો.
આંસુ લૂછીને આયુષે ગાડી ચાલુ કરી. હવે તેને કોઈ પણ ભોગે પોતાની માને ન્યાય અપાવવો હતો અને ઘરે જઈને પ્રિયાનો સામનો કરવો હતો. તે સીધો ઘરે પહોંચ્યો. ઘરમાં પ્રિયા સોફા પર આરામથી બેસીને ટીવી જોઈ રહી હતી, જાણે ઘરમાં કંઈ બન્યું જ ન હોય. આયુષની આંખોમાં ગુસ્સાથી લોહી ઉતરી આવ્યું હતું. એ સીધો પ્રિયા પાસે ગયો અને એનો હાથ પકડીને તેને ઝટકા સાથે ઊભી કરી દીધી. પ્રિયા આયુષનું આવું રૌદ્ર અવતાર જોઈને ડરી ગઈ. શું થયું આયુષ? તું આટલો બધો ગુસ્સામાં કેમ છે? હાથ છોડ મારો, પ્રિયાએ ગભરાતા અવાજે પૂછ્યું. તારો પેલો કિંમતી હાર કોણે ચોર્યો છે એ મને ખબર પડી ગઈ છે પ્રિયા, અને એ મારી માએ નથી લીધો, આયુષે દાંત ભીસતા કહ્યું. આ સાંભળીને પ્રિયાના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો. તારો હાર મારી માએ નથી ચોર્યો પ્રિયા. આયુષનો ભારે અને ગુસ્સાથી ભરેલો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. પ્રિયા તો આ સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગઈ. તો પછી કોણે ચોર્યો છે? હારનું ખાલી બોક્સ તો એમની જે લોખંડની પેટીમાંથી મળ્યું હતું ને. તમે તમારી માને બચાવવા માટે આ બધું નાટક કરી રહ્યા છો, પ્રિયાએ પોતાનો બચાવ કરતા થોડા ઊંચા અવાજે કહ્યું. આયુષે બીજો કોઈ જ શબ્દ બોલ્યા વગર પોતાના મોબાઈલની સ્ક્રીન ઓન કરી સિક્યુરિટી ગાર્ડ પાસેથી લીધેલો સીસીટીવી કેમેરાનો વિડીયો તેણે ચાલુ કર્યો અને સીધો પ્રિયાના હાથમાં પકડાવી દીધો. વિડીયો જોતા જ પ્રિયાની આંખો ફાટી ગઈ અને તેના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો. મોબાઈલ તેના ધ્રુજતા હાથમાંથી છટકીને નીચે સોફા પર પડી ગયો. વિડીયોમાં તેનો પોતાનો સગો ભાઈ સમીર ચોરની જેમ છુપાઈને ઘરમાં ઘૂસતો અને પછી ખૂબ જ ગભરાયેલી હાલતમાં ઉતાવળથી બહાર નીકળતો સ્પષ્ટ દેખાતો હતો. હા પ્રિયા, બરાબર જો આ વિડીયો. તારા એ લાડકલા ભાઈને જ તારો લાખોનો કિંમતી હાર ચોર્યો છે. મને તપાસ કરતા ખબર પડી છે કે એ ક્રિકેટના સટ્ટામાં બહુ મોટું દેવું થઈ ગયું હતું. એ દેવું ચૂકવવા માટે એણે પોતાની જ સગી બેનના ઘરમાં હાથ સાફ કર્યો. આયુષે અત્યંત કઠોર અને વેદનાથી ભરેલા અવાજે કહ્યું. પ્રિયા હજુ પણ ઊંડા આઘાતમાં હતી. તેના મોંમાંથી એક પણ અક્ષર નીકળતો નહોતો. ત્યાં જ આયુષે પોતાના ખિસ્સામાંથી પોતાની માની પેલી જૂની ડાયરી કાઢી અને પ્રિયાની સામે ધરી દીધી. વાંચ આ ડાયરીમાં છેલ્લા પાના. આમાં મારી માએ બધું સ્પષ્ટ લખ્યું છે. જે દિવસે તારો ભાઈ તારા કબાટમાંથી હાર ચોરી કરી રહ્યો હતો, બરાબર એ જ વખતે મારી મા રૂમમાં પહોંચી ગઈ હતી અને એણે સમીરને રંગે હાથ પકડી લીધો હતો. આયુષે ધીમા પણ ભરાયેલા અવાજે આગળ કહ્યું. તારા ભાઈને મારી માના પગ પકડીને રડતા રડતા ભીખ માંગી હતી કે જો આ વાતની કોઈને ખબર પડશે તો મારી બેનનો સંસાર ભાંગી પડશે. મારી મા, જેને તે હંમેશા જૂના વિચારોવાળી કહીને મેણા માર્યા, અપમાન કર્યું, એ જ માએ તારો સંસાર બચાવવા માટે, તારી અને તારા પિયરની આબરૂ સાચવવા માટે આટલો મોટો ચોરીનો ભયંકર ઇલ્ઝામ પોતાના માથે લઈ લીધો. એણે પોતે એ હારનું ખાલી બોક્સ પોતાની પેટીમાં સંતાડી દીધું, જેથી તારા ભાઈ પર કોઈને જરાય શંકા ન જાય. એ માએ પોતાના જ સગા દીકરાના હાથે હથકડી પહેરવાની મંજૂર રાખી. આખી સોસાયટીમાં બદનામી સહન કરી, પણ તારું ઘર તૂટવા ન દીધું. આ બધું સાંભળીને પ્રિયાના પગ નીચેથી જમીન જાણે સરકી ગઈ. તે સીધી જમીન પર ફસડાઈ પડી અને બે હાથ વડે પોતાનું મોં છુપાઈને જોર જોરથી ધ્રુજતે રડવા લાગી. પ્રિયાનું હૃદય હવે પસ્તાવાની ભયંકર આગમાં શેકાઈ રહ્યું હતું. તેને પોતાની જાત પર અત્યંત નફરત થવા લાગી હતી. જે માએ તેના ભાઈના પાપને છુપાવવા અને તેનો સંસાર બચાવવા માટે જેલની કાટકોટડી સ્વીકારી હતી, એ જ માને તેણે કેટલાક કડવા વેણ કહ્યા હતા. પ્રિયાને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે તેણે રમાબેનને ઘરમાં એક ખૂણે બેસાડી રાખ્યા હતા અને તેમને કોઈ માન સન્માન નહોતું આપ્યું. આયુષ, હું બહુ મોટી પાપણ છું. હું ખરેખર બહુ ખરાબ છું. મેં મારી સાસુને નહીં પણ એક સાક્ષાત દેવી સમાન માને મારા જ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી છે. મારો પોતાનો સગો ભાઈ આવો કપટી અને ચોર નીકળશે એની મને સપનામાં પણ કલ્પના નહોતી. પ્લીઝ આયુષ, મને માફ કરી દે. મારી આંખો પર અહંકારના પાટા બાંધેલા હતા, જે આજે ખુલી ગયા છે. ચાલો આપણે એક પણ મિનિટ બગાડ્યા વગર
અત્યારે જ પોલીસ સ્ટેશન જઈએ અને માને પાછા લાવીએ. પ્રિયાએ જમીન પર બેઠા બેઠા જ હાથ જોડીને આયુષ સામે રડતા રડતા કરગરતા કહ્યું. આયુષ અને પ્રિયા બંનેની આંખોમાં પોતાના કરેલા અત્યાચાર અને વર્તન પ્રત્યે ભારે પસ્તાવો હતો. બંને તરત જ ઘરની બહાર નીકળ્યા અને ગાડી લઈને સીધા પોલીસ સ્ટેશન જવા માટે રવાના થયા. રસ્તામાં પ્રિયાએ સમીરને ફોન કરીને ખૂબ જ ખરીખોટી સંભળાવી અને હાર પાછો આપી દેવા અને પોલીસના દંડાસા ખાવા માટે તૈયાર રહેવાની કડક ચેતવણી આપી દીધી. પણ અત્યારે બંનેના મનમાં સૌથી મોટો સવાલ અને ડર એ જ હતો કે જ્યારે આયુષ અને પ્રિયા જેલના સળિયા પાછળ બેઠેલી રમાબેનની સામે જશે ત્યારે શું એ મહાનમાં પોતાના દીકરા અને વહુને તેમની આ ભયંકર ભૂલ માટે માફ કરી શકશે? શું ઘરમાં પહેલા જેવો નિસ્વાર્થ પ્રેમ અને શાંતિ પાછી આવશે? પોલીસ સ્ટેશનનું વાતાવરણ એકદમ ગંભીર અને નીરવ હતું. આયુષ અને પ્રિયા અફરા ફાફડા થઈને પોલીસ સ્ટેશનની અંદર દોડી ગયા. તેમની નજર ચારે તરફ કોઈને શોધી રહી હતી. ત્યાં જ તેમની નજર ઇન્સ્પેક્ટરની કેબિનની બહાર જેલના સળિયા પાછળ જમીન પર બેઠેલા રમાબેન પર પડી. માત્ર 2 દિવસમાં રમાબેન સાવ સુકાઈ ગયા હતા. એમની આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને ચહેરો સાવ નિસ્તેજ થઈ ગયો હતો. પોતાની માની આવી ખરાબ અને લાચાર દશા જોઈને આયુષનું હૃદય અંદરથી ચીરાઈ ગયું. તે સીધો દોડીને ગયો અને લોખંડના સળિયા પાસે ઘૂંટણપેર બેસીને જોર જોરથી રડવા લાગ્યો. માં, ઓ મારી માં, મને માફ કરી દે. હું દુનિયાનો સૌથી ખરાબ અને પાપી દીકરો છું. મેં તારા નિસ્વાર્થ પ્રેમને સમજ્યા વગર, તારી એક પણ વાત સાંભળ્યા વગર તને આ જેલની કાળકોટડીમાં મોકલી દીધી. આયુષ ધ્રુસકે ને ધ્રુસકે રડતો હતો. પ્રિયા પણ તરત જ રમાબેનના પગ પાસે બેસી ગઈ અને બંને હાથ જોડીને રડી પડી. બા, મને માફ કરી દો. હું બહુ મોટી અપરાધી છું. મને બધી જ ખબર પડી ગઈ છે. મારા સગા ભાઈએ સમીરે જ મારો હાર ચોર્યો હતો અને તમે એનું પાપ તમારા માથે લઈ લીધું. મારો સંસાર બચાવવા માટે તમે આટલું મોટું કલંક તમારા માથે ઓઢી લીધું. તમે તો સાક્ષાત દેવી છો અને મેં અહંકારમાં આવીને તમારું કેટલું અપમાન કર્યું. પ્લીઝ બા, મને તમારી દીકરી સમજીને એકવાર માફ કરી દો. પોતાના દીકરા અને વહુને આમ સાચા દિલથી રડતા અને પસ્તાવો કરતા જોઈને રમાબેનની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહેવા લાગ્યા. માનું હૃદય તો આખરે માનું જ હોય છે ને. તેમાં કોઈ દિવસ પોતાના સંતાનો માટે ક્રોધ કે નફરત નથી હોતી. રમાબેને જેલના સળિયાની વચ્ચેથી પોતાના ધ્રુજતા હાથ બહાર કાઢ્યા અને આયુષ તથા પ્રિયાના માથા પર વહાલથી હાથ ફેરવ્યો. ગાડાઓ, છાના રહી જાઓ. માં ક્યારેય પોતાના છોકરાઓથી રિસાઈ ખરી? મને કોઈ જ વાતનું દુઃખ નથી. તમારું ઘર અને સંસાર બચી ગયો એ જ મારા માટે દુનિયાની સૌથી મોટી ખુશીની વાત છે. આયુષે તરત જ ઇન્સ્પેક્ટર સાહેબને મળીને બધી જ સાચી વાત જણાવી દીધી અને સીસીટીવી ફૂટેજ બતાવીને પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી. પોલીસે પણ કાગળિયાની કાર્યવાહી પૂરી કરીને રમાબેનને સન્માનભેર મુક્ત કર્યા. આયુષ અને પ્રિયા રમાબેનને એકદમ આદરપૂર્વક પોતાના ઘરે પાછા લાવ્યા. હવે ઘરમાં રમાબેનનું સ્થાન કોઈ એક અંધારા ખૂણામાં નહોતું, પણ આખા ઘરમાં કેન્દ્રમાં હતું. પ્રિયા હવે રમાબેનને પોતાની સાસુ નહીં પણ પોતાની સગી માથી પણ વિશેષ માનવા લાગી હતી અને તેમનું પૂરું ધ્યાન રાખતી હતી. પોલીસના ડરથી સમીરે પણ એ સોનાનો હાર પાછો આપી દીધો અને કાયમ માટે ખરાબ સંગત છોડી દીધી. આયુષના ઘરમાં હવે ફરીથી એકદમ મધુર શાંતિ અને નિસ્વાર્થ પ્રેમનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે મા બાપનો પ્રેમ હંમેશા નિસ્વાર્થ હોય છે. તેઓ પોતાના સંતાનોના સુખ અને શાંતિ માટે હસતા મોટે ગમે તેવું મોટું દુઃખ કે કલંક પણ સહન કરી શકે છે. કોઈ પણ વહુએ પોતાની સાસુને પારકી ન સમજવી જોઈએ અને દીકરાઓએ પણ ક્યારેય વગર વિચારીએ પત્નીની વાતોમાં આવીને પોતાને જન્મ આપનારી મા પર શંકા કે તેનું અપમાન ન કરવું જોઈએ. સત્ય ગમે તેટલું કડવું કેમ ન હોય, પણ આખરે હંમેશા સત્ય અને મમતાની જ જીત થાય છે. મિત્રો, આવી જ નવીનતમ, હૃદયસ્પર્શી અને જીવનને નવી દિશા આપતી વાર્તાઓ નિયમિત સાંભળવા માટે આપણી ચેનલ વાર્તાનો વંટોળને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આ વિડીયોને લાઈક કરો
અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.